સ્વામીજી હંમેશા અતિશયોક્તિ કરતા હશે એવું તમે વિચારી શકો છો? ના. જો તમે વિચારો છો કે હું હંમેશા અતિશયોક્તિ કરું છું, તો તમે ફક્ત સામાન્ય મનુષ્ય છો. જો તમે જાણો છો કે હા, તે અતિશયોક્તિ જેવું લાગે છે, પરંતુ તે હંમેશા સાચા હોય છે. થોડા દિવસોમાં હું સમજીશ. થોડા દિવસોમાં મને સમજાયું કે તેમણે શું કહ્યું. પછી તમે મારા શિષ્ય છો. સાંભળો. કોઈ પણ આ ક્ષણમાં તીવ્રતાપૂર્વક ડૂબી જાય છે, વર્તમાન જીવન શક્તિ પ્રાપ્ત કરે છે, માત્ર ફરીથી લખીને નહીં. અથવા લખીને, તમે ઈચ્છો તેવું ભવિષ્યનું સર્જન કરીને. તમને ફરીથી લખવાની, ભૂંસી નાખવાની અથવા રૂપાંતરિત કરવાની શક્તિ પણ મળે છે. એરર 500 સર્વર એરર 1500 ડેટ્સ એન એરર દેર વોઝ એન એરર. પ્લીઝ ટ્રાય અગેન. હવે જ્યારે હું તમને અત્યારે પ્રવેશવા માટે કહી રહ્યો છું, જ્યારે હું કહી રહ્યો છું સર્જન, પાલન, પુનર્જીવન, મોહમાંથી ખેંચી કાઢવું, જ્ઞાન પ્રાપ્તિ, મુક્તિ, આ બધા 5. આ 5નું 5/24માં પરિવર્તન સંયોજન થાય છે. હવે સમયના અંતરાલ વિના, જ્યારે હું આ વિધાન કરું છું, ત્યારે હું તમને શક્તિશાળી જ્ઞાન આપી રહ્યો છું. શાંત થાઓ. તમે હવે આને એક તીવ્ર ઘટ તરીકે કલ્પના કરો છો. સોનેરી રંગનું ચમકતું ગાલીચું અને તેને તમારા માથા પર મૂકો અને તમારા સમગ્ર અસ્તિત્વને શાંત કરો. પતાવટ કરો.